પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને લોગોસ બાઇબલ સ્ટડીનો આશીર્વાદ પ્રભુએ આપણા ઘણા બધાના જીવનમાં આપ્યો. ઘણા બધાએ મને ફોન પર સાક્ષી આપી, ઘણા બધાએ વોટ્સઅપ મેસેજ કરીને સાક્ષી આપી. એના માટે પ્રભુનો આભાર માનીએ છીએ. આજનો દિવસ એટલે કે 2025ના વર્ષનો 39મો દિવસ, 8મી ફેબ્રુઆરી 2025 શનિવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો. માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. પ્રભુનું વચન જે બેધારી તલવાર જેવું વચન છે. બોલનારને, સંદેશો આપનારને એ વચન વાગે અને સાંભળનારને પણ એ વચન વાગે. હેબ્રોના પત્રમાં છે બેધારી તલવાર, તીક્ષ્ણ. અને એ વચન પ્રભુ કોઈકના જીવનમાં ચોક્કસ હેતુસર મોકલે છે. તો વચન આપણે વાંચીએ છીએ તો એ વચનનો આશીર્વાદ પ્રભુ આપણને આપે છે. જેકબ કોસી, ફિલિપાઇન્સના એ વ્યક્તિ અને ડ્રગ એડિક્ટ હોવાથી ઘણી બધી રીતે ગુનામાં પકડાયેલો માણસ, ત્યાંથી છૂટીને જાલી પાસપોર્ટ પર સિંગાપુર જવા પ્રયત્ન કર્યો. જુઠ્ઠા બનાવટી પાસપોર્ટ, નકલી પાસપોર્ટ પર સિંગાપુર જવા પ્રયત્ન કર્યો અને ત્યાં એ પકડાઈ ગયો. દેહાંત દંડની શિક્ષા થઈ, જેલમાં હતો. ત્યાં કોઈકે નવો કરાર તેને આપ્યો. હવે નવા કરારનું એ પાનું દરરોજ સિગારેટ બનાવીને પાનું ફાડે, એમાં તમાકુ ભરે અને પાનું બાળી નાખે. કેટલાક પાના બળી ગયા. અને ત્યાર પછી કોઈ સુવાર્તિક ટીમ જેલમાં ગઈ અને ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સંદેશો આપવામાં આવ્યો. ત્યારે આ વ્યક્તિ કહે છે, મારે બાઇબલ જોઈએ છે, નવો કરાર જોઈએ છે. અને સુવાર્તિક ટીમે એમને આખું બાઇબલ, નવો કરાર, જૂનો કરાર, એ બાઇબલ આપ્યું. અને આ વ્યક્તિ જેલમાં બાઇબલ વાંચવાની શરૂઆત કરી. દરરોજ બે ત્રણ અધ્યાય તે વાંચતો હતો. અને યશાયા પ્રબોધકનું પુસ્તક, તેનો 55મો અધ્યાય અને 11મી કલમ પ્રભુનું વચન એણે વાંચ્યું. ત્યાં લખ્યું છે, યહોવા કહે છે, મારું વચન જે મારા મુખમાંથી નીકળ્યું છે તે સફળ થશે જ, અને જે હેતુથી મેં મોકલ્યું છે તેમાં સફળ થયા વગર ફોકટ મારી પાસે પાછું આવશે નહીં. આ વચન વાંચ્યું. અને આ વચન વાંચતા આ જેકબ કોસી વિચાર કરવા લાગ્યો કે આ પ્રભુનું વચન પ્રભુએ મને આપ્યું છે અને ચોક્કસ હેતુસર મારા માટે મોકલ્યું છે, તો સફળ થશે જ. અને એણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાનું જીવન સોંપ્યું. પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના જીવનમાં તારનાર તરીકે સ્વીકાર્યા. આ બાજુ એને દેહાંતદંડની સજા હતી. ફિલિપાઇન્સના વકીલે સિંગાપોરના વડાપ્રધાનને દયાની અરજી કરી અને કોઈક વ્યક્તિને માટે આવી દયાની અરજી સફળ થઈ નથી, પરંતુ આ વ્યક્તિને, જેકબ કોસીને માફી આપવામાં આવી.
અને કે છે ફિલિપાઈન્સમાં તે ખાસ પ્રકારની સેવા કરીને પ્રભુ ઈસુને માટે સાક્ષી આપી રહ્યા છે. વાલા ભાઈઓ અને બહેનો, પ્રભુનું વચન જે વાંચીએ છીએ, ગમે ત્યારે વાંચીએ છીએ, એ વચન પ્રભુ ચોક્કસ હેતુસર આપણા જીવનમાં મોકલે છે અને એ હેતુ પૂર્ણ થશે, સફળ થશે અને આપણા જીવનોમાં એ પ્રભુના વચનનો પ્રભુ આશીર્વાદ આપે એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા પવિત્ર નામને ધન્યવાદ આપીએ છીએ. નવા દિવસમાં તમારા વચનો સંબંધી કે તમારું વચન અમારા જીવનોમાં તમે મોકલો છો અને સફળ થાય જ ને થાય છે, એ માટે મેં આભાર માનીએ છીએ. તમારા હાથોમાં સોંપાઈએ છીએ. ઈસુ પ્રભુના પવિત્ર નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.